નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 9 માધવને દીઠો છે ક્યાંય. માધવ એટલે કે શ્રી કૃષ્ણને, દીઠો એટલે કે જોયો છે ક્યાંય. માધવને દીઠો છે ક્યાંય એ કાવ્ય ભણવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, કાવ્ય છે માધવને દીઠો છે, એના કવિનું નામ છે હરીન્દ્ર દવે. કવિનું નામ હરીન્દ્ર દવે. સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત. સાહિત્ય પ્રકાર શું? ઉર્મી ગીત. સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત. માધવને દીઠો છે ક્યાંય, કવિનું નામ હરીન્દ્ર દવે, સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત. મિત્રો, આજે કાવ્ય છે માધવને દીઠો છે ક્યાંય. તો ગીતનો જે આરંભ, જે શરૂઆત છે એ પ્રશ્નથી થાય છે. આ પ્રશ્ન પૂછનાર ગોપી નથી પણ વાંસળી છે. કવિએ વાંસળીને જાણી ગોપી રૂપે કલ્પીને વાંસળીના વિરહને વાચા આપી, એટલે કે બોલતી કરી છે. કૃષ્ણ સાથે અવિના ભાવે એટલે કે અવિરત સતત જોડાઈ રહેલી આ વાંસળીથી વાંસળી કૃષ્ણથી વિખૂટી પડી ગઈ, અલગ થઈ ગઈ, છૂટી પડી ગઈ છે. અને કૃષ્ણની શોધમાં એના સૂર, માર્ગની ધૂળને, યમુનાના વહેણ વગેરેને પૂછે છે. આ ગીતમાં રાધાની આંખની ઉદાસી, ચાંદની સાથે રાતરાણી, મોરપીંછના સુવાળા રંગ, આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય એટલે કે જોડાણ વાંસળીના વિરહને વધારે ઉત્કટ બનાવે છે. આખરે યમુનાના જળના આભાસમાં સૂરને કૃષ્ણની પ્રતીતિ થાય છે કે ભાઈ કૃષ્ણ ભગવાન યમુનાના નદીમાં જળમાં છે એવું થાય છે. સૂરનો આ વિરહ કવિએ લયાન્વિત પદાવલીથી ગીત દ્વારા સ્ફુટ કર્યો એટલે કે વ્યક્ત કર્યો છે. તો મિત્રો, સમજૂતી જોઈએ. માધવને દીઠો છે ક્યાંય. માધવને દીઠો એટલે કે જોયો છે ક્યાંય. કવિનું નામ હરીન્દ્ર દવે, સાહિત્ય પ્રકાર ઉર્મી ગીત. હરીન્દ્ર જયંતીલાલ દવે. મિત્રો, હરીન્દ્ર દવેનું પૂરું નામ શું? હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન ખંભરા, કે જે કચ્છ જિલ્લાનું ગામ છે. તેઓ વ્યવસાયે પત્રકાર હતા, કે જુદી જુદી માહિતીઓ અખબારની અંદર આપે તે પત્રકાર હતા. કવિતા, નવલકથા, નાટક, વિવેચન. મિત્રો, વિવેચન એટલે શું? કે ભાઈ કોઈ લેખક હોય, કવિ હોય, કોઈ મહાન વિચારક હોય, એણે જે કાંઈ લખેલું હોય તો એની અંદર આપણે જે કાંઈ સલાહ સૂચન આપીએ કે ભાઈ તમારે થોડું ઘણું આમ કરવું જોઈએ, અહીંયા તમારી આ જે ભૂલ છે તમે આ સુધારીને કંઈક લખો, તો જે સલાહ સૂચન આપણે જે આપીએ એને કહેવાય વિવેચન. નિબંધ વગેરે જેવા વિવિધ ક્ષેત્રો તેમણે ખેડ્યા હતા. એટલે કવિતાઓ લખી, નવલકથાઓ લખી, નાટકો લખેલા છે, વિવેચન લખેલા છે, નિબંધો વગેરે બધું સાહિત્યના પ્રકારો લખેલા છે. ક્ષેત્રો ખેડ્યા એટલે કે બધું લખેલું છે. આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી વગેરે તેમના કાવ્યના સંગ્રહો છે. હરીન્દ્ર દવેના કાવ્યના સંગ્રહો કયા કયા? તો કે આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી વગેરે. તેઓ મુખ્યત્વે કવિ છે. તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે. અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ વગેરે તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત થયા હતા. એનાયત થયા એટલે આપવામાં આવ્યા હતા. તો મિત્રો, હરીન્દ્ર દવે
એનું પૂરું નામ શું? તો કે હરીન્દ્ર જયંતિલાલ દવે. એનું વતન કયું? તો કે કચ્છનું ખંભરા. વ્યવસાય શું હતા? પત્રકાર. હરીન્દ્ર દવે કઈ કઈ સાહિત્ય લખેલા છે? તો કે કવિતા, નવલકથા, નાટક, વિવેચન અને નિબંધ. આ સિવાય આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી વગેરે શું છે? એમના કાવ્યના સંગ્રહો, કે આની અંદર એમના ઘણા બધા કાવ્યો લખાયેલા છે. તેઓ મુખ્યત્વે કવિ છે. તેમના ગીતોમાં માધુર્યનું સ્થાન ખેંચે છે. અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ વગેરે તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. આ સિવાય હરીન્દ્ર દવેને રણજીતરામ સુવર્ણચંદ્ર, રણજીતરામ બાવાભાઈ મહેતા, કે જેમણે ગુજરાતી ભાષાનો વિકાસ થાય એ માટે ખૂબ જ સારું કામ કરેલું, એટલે એની યાદમાં આ એવોર્ડ આપવામાં આવે છે. એટલે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ મળેલો છે. આ સિવાય ગુજરાત સાહિત્ય અકાદમી, કે જે ગાંધીનગરની અંદર આવેલી છે. અને ગાંધીનગર અને દિલ્હીનો એવોર્ડ, તો સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હી આમ બે જગ્યાએ મિત્રો આવેલી છે. ગાંધીનગર છે માત્ર ગુજરાત પૂરતી, અને દિલ્હીની અંદર સાહિત્ય અકાદમી છે એ ઓલ ઇન્ડિયાની અંદર, આખા દેશની અંદર, દરેક રાજ્યોની અંદર જે કોઈ સારું કાવ્ય લખે, સારા પાઠ લખે, સારી કૃતિ લખે તો દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. 1.5 લાખ 2 લાખ જેટલો એવોર્ડ આ હોય છે. ત્યારબાદ મિત્રો જોઈએ ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિરહના આ કાવ્ય અનેક રીતે નોખું પડે છે, જુદું પડે છે. વાંસળી એ તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે, એટલે કોઈ દિવસ છૂટી ન પડે એ રીતે જોડાયેલી છે. પણ અહીં તો વાંસળી પોતે કૃષ્ણથી વિખૂટી પડેલી છે. વિખૂટી એટલે છૂટી પડી ગઈ છે. વાંસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય છે. એ શોધ સાથે જોડાય છે બાળકૃષ્ણના જીવનના પ્રતીકો, કદમ, યમુના, રાધા, મોરપીંછ, આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ એટલે કે જોડાણ, વિનિયોગ એટલે કે જોડાણ કવિએ કર્યો છે. યમુનાના વહેણ સાથે રાધાના આંખની ઉદાસી, ચાંદની સાથે રાતરાણી, મોરપીંછ સાથે સુવાળા રંગ, આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કૃષ્ણનો વિરહ કવિએ તીવ્ર બનાવ્યો છે. કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈ પરખાય છે કે ચોક્કસ અંદર કૃષ્ણ હશે. અને આ કાવ્ય ત્યાં વિરમે, વિરમવું એટલે અટકવું, પૂરું થવું, વિરમે એટલે કે અટકે છે, પૂરું થાય છે. ભાવની સાથે લયનું ખેંચાણ પણ આ ગીતનું સબળ પાછું છે. મિત્રો, આજે કાવ્યનો જે ભાવાર્થ છે, માધવને દીઠો છે ક્યાંય, તો એ ગીતની અંદર ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિરહનું આ કાવ્ય અનેક રીતે અલગ પડે છે, નોખું પડે છે. વાંસળી છે એ તો કૃષ્ણ સાથે અવિનાભાવ રીતે, એટલે કોઈ દિવસ છૂટી ન પડે એ રીતે જોડાયેલી છે. પણ અહીં તો વાંસળી પોતે શ્રી કૃષ્ણથી વિખૂટી પડી ગઈ, છૂટી પડી ગઈ છે. વાંસળીનો સૂર એટલે કે અવાજ કૃષ્ણને શોધતો હોય છે. એ શોધ સાથે જોડાય છે બાળકૃષ્ણના જીવનના પ્રતીકો, કદંબ, યમુના, રાધા, મોરપીંછ, આ દરેક વસ્તુઓ કૃષ્ણ સાથે જોડાયેલી છે. આ બધાને કાવ્યાત્મક વિનિયોગ કે કાવ્યાત્મક રીતે બધાને જોડ્યા છે. યમુનાના વહેણ સાથે કોને સરખાવે? તો કે રાધાની આંખની ઉદાસી. ચાંદની સાથે કોને સરખાવી? તો કે રાતરાણી સાથે. મોરપીંછ સાથે કોને? તો કે સુવાળા રંગોને. આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચી અને કૃષ્ણનો વિરહ અહીં તીવ્ર બનાવ્યો છે. કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે કે ચોક્કસ અંદર શ્રી કૃષ્ણ હશે. અને ત્યાં જ આ કાવ્ય વિરમે અટકી પૂરું થાય છે.
ભાવની સાથે લયનું ખેંચાણ પણ આ ગીતનું સબળ પાછું છે. તો મિત્રો હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય. મિત્રો સમજૂતી જોઈએ. વાંસળીથી વિખૂટો થઈને, વાંસળી, વાંસળી એટલે કૃષ્ણ ભગવાન છે, વાંસમાંથી બનાવેલી પોલી એક વાંસળી કે જે કૃષ્ણ ભગવાન હંમેશા પોતાની સાથે રાખતા. વિખૂટો, વિખૂટો એટલે કે અલગ પડી ગયેલો, વિખૂટો એટલે અલગ પડી ગયેલો. વિખૂટો એટલે શું? અલગ પડી ગયેલો. સૂર, સૂર એટલે કે સ્વર, સૂર એટલે શું? સ્વર, અવાજ. સૂર એટલે કે સ્વર, અવાજ. વિખૂટો એટલે અલગ પડી ગયેલો, છૂટું પડી ગયેલો. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે, ઢૂંઢવું એટલે કે શોધવું, ગોતવું. ઢૂંઢવું એટલે શું? શોધવું અથવા ગોતવું. ઢૂંઢે એટલે કે શોધવું અથવા ગોતવું. કદમની છાંય, કદમ, કદમ એક વૃક્ષ, કદમની છાંય, છાંય એટલે કે છાંયું, છાયા. કદંબની છાયા એટલે કે કદંબ વૃક્ષની છાયા. આ કદંબ વૃક્ષનું નામ છે કે જેના પર બેસી અને શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા. કદંબ એ શું છે? એક વૃક્ષનું નામ કે જેના પર બેસી શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા. ઢૂંઢે અને છાંય એટલે કે છાયા, છાંય એટલે કે છાયા. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર ઢૂંઢે કદમની છાંય એટલે શ્રી કૃષ્ણની વાંસળીથી છૂટો પડી ગયેલો એક સૂર કદમની છાયામાં કૃષ્ણને શોધે છે. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય એટલે શ્રી કૃષ્ણની વાંસળીથી છૂટો પડી ગયેલો એક સૂર, અવાજ એ કદમની છાયામાં શ્રી કૃષ્ણને શોધે છે. માર્ગની ધૂળ, માર્ગ એટલે કે રસ્તો, માર્ગ એટલે કે રસ્તાની. ધૂળ, ધૂળ એટલે કે ધૂળને. ઢંઢોળી, ઢંઢોળવું એટલે કે ખૂબ હલાવવું, ઢંઢોળવું એટલે કે ખૂબ હલાવવું. ઢંઢોળવું એટલે શું? ખૂબ હલાવવું. ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય. માધવ એટલે કે શ્રી કૃષ્ણને, માધવ એટલે કે કૃષ્ણ. દીઠો છે એટલે કે જોયો છે, અને ક્યાંય એટલે કે ક્યાંય. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે છે કે એણે મારા માધવને ક્યાંય જોયો છે. ફરીવાર મિત્રો 4 પંક્તિ જોઈ લઈએ. વાંસળીથી વિખૂટો થઈને સૂર એક ઢૂંઢે કદમની છાંય, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય. શ્રી કૃષ્ણ ભગવાન ઢીસાઈને ક્યાંક જતા રહ્યા છે એટલે શ્રી કૃષ્ણની વાંસળીથી છૂટો પડી ગયેલો એક સૂર, એક અવાજ કદમની છાયામાં કૃષ્ણને શોધે છે. માર્ગની ધૂળને ઢંઢોળીને એટલે હલાવીને પૂછે છે કે એણે મારા માધવને ક્યાંય જોયો છે. ફરીવાર મિત્રો 4 પંક્તિની સમજૂતી કે શ્રી કૃષ્ણની વાંસળીથી છૂટો પડી ગયેલો એક સૂર કદમની છાયામાં શ્રી કૃષ્ણને શોધે છે અને માર્ગની ધૂળને ઢંઢોળીને એને હલાવીને પૂછે છે કે મારા માધવને ક્યાંય જોયો છે. તો મિત્રો આ પહેલી 4 પંક્તિ. ત્યારબાદ જોઈએ. યમુનાના વહેણ તમે મૂંગા કેમ છો કેમ, અને રાધાની આંખ કાં ઉદાસ. યમુનાના વહેણ, યમુના એટલે કે એક નદી. યમુના એ શું છે? યમુના નદીનું નામ, યમુના નામની નદી. અને વહેણ, વહેણ એટલે પાણીનું વહેવું તે, વહેણ એટલે પાણીનું વહેવું તે. તમે મૂંગા કેમ છો? મૂંગા એટલે કે અબોલ, મૂક. મૂંગા એટલે શું? ચૂપ. અબોલ ન બોલવું તે મૂક. મૂંગા એટલે અબોલ, મૂક અથવા ચૂપ. મૂંગા એટલે અબોલ, મૂક અથવા ચૂપ. અને રાધાની આંખ કા ઉદાસ. રાધા, રાધા કોણ હતી? તો
તો કે કૃષ્ણની પરમ ભક્ત એની સખી. રાધા કોણ હતી? કૃષ્ણની પરમ ભક્ત સખી. મિત્રો, રાધા કૃષ્ણની પત્ની નથી, યાદ રાખજો. રાધા એ કોણ હતી? કૃષ્ણની પરમ ભક્ત એની સખી, એની ફ્રેન્ડ હતી, બરાબર. એટલે રાધાની આંખ કા ઉદાસ? એટલે કૃષ્ણ ભગવાન રિસાઈને ક્યાંક જતા રહ્યા, એટલે રાધાને પણ ક્યાંક મેકીને જતા રહ્યા. એટલે કૃષ્ણના વિરહમાં યમુના નદીના વહેણ અને રાધા પણ રડી રહ્યા છે. એટલે યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કાં ઉદાસ? એટલે યમુના નદીના વહેણને પૂછે છે. આજે વાંસળીનો જે સૂર, જે અવાજ છે, એ યમુના નદીના વહેણને, જે વહેતું જે પાણી છે એને પૂછે છે. કારણ કે યમુનાનું પાણી પણ કૃષ્ણના વિરહના કારણે ધીરે ધીરે વહેતું થઈ ગયું હતું. એટલે સૂર યમુનાના નદીને વહેણને પૂછે છે કે હે યમુનાના વહેણ, તમે કેમ મૂંગા થઈ ગયા છો? બોલતા કેમ નથી? યમુનાના વહેણ, તમે મૂંગા છો કેમ? કે હે યમુના નદીના વહેણ, સૂર યમુના નદીના વહેણને પૂછે છે કે તમે કેમ મૂંગા થઈ ગયા? તમે કેમ બોલતા નથી? અને રાધાને પૂછે છે, રાધાની આંખ ઉદાસ કેમ છે? અને રાધાની આંખ કા ઉદાસ? એટલે કે રાધાની આંખ ઉદાસ કેમ છે? પહેલી બે પંક્તિ મિત્રો. યમુનાના વહેણ, તમે મૂંગા છો કેમ? અને રાધાની આંખ કા ઉદાસ? વાંસળીનો સૂર યમુના નદીના વહેણને પૂછે છે કે હે યમુનાના વહેણ, તમે મૂંગા કેમ થઈ ગયા? બોલતા કેમ નથી? અને રાધાની આંખ ઉદાસ કેમ છે? ત્યારબાદ વહી જતી લેરખી. લેરખી, લેરખી એટલે કે પવન જે વાતો હોય, એ જે થોડા સમય માટે જે પવન આવે એ પવનની લેરખી કહેવાય મિત્રો. લેરખી એટલે પવનની લેરખી. લેરખી એટલે શું? થોડા ઘણા સમય જે પવન આવે, થોડી જે હવા આવે, તો એને પવનની લેરખી કહેવાય. એટલે વહી જતી આ લેરખી પવનની વ્યાકુળ. વ્યાકુળ એટલે કે બાવરું. વ્યાકુળ એટલે કેવી? ઉદાસ, દુઃખી, બાવરી બની ગઈ હોય તેવી. વ્યાકુળ એટલે ઉદાસ, દુઃખી. વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. સરતું, સરકું એટલે કે પસાર થઈ જવું. સરતી એટલે શું? વહી જતી, પસાર થતી. અને ઉજાસ, ઉજાસ એટલે કે પ્રકાશ. ઉજાસ એટલે શું? પ્રકાશ. સાંજનો ઉજાસ એટલે કે પ્રકાશ. વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે સરતી આ સાંજનો ઉજાસ. કે વહી જતી જે પવનની જે લેરખી છે એ સૂરને, વાંસળીના સૂરને વ્યાકુળ કરે છે, દુઃખી કરે છે. વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં. એટલે પવનની જે લેરખી જે વહે છે એ વાંસળીના સૂરને વ્યાકુળ કરે છે. સરતી આ સાંજનો ઉજાસ, અને અહીં સાંજનો જે ઉજાસ, જે પ્રકાશ છે એ પણ સરી રહ્યો છે, ધીરે ધીરે વહી રહ્યો છે. વહી જતી લેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. એટલે પવનની જે લેરખી છે એ વાંસળીના સૂરને એ વ્યાકુળ દુઃખી કરે છે, અને સમી સાંજનો જે ઉજાસ, જે પ્રકાશ છે એ પણ એ ઉજાસ સરી રહ્યો છે, ધીરે ધીરે પસાર થઈ રહ્યો છે. તો મિત્રો, આ ચાર પંક્તિ, યમુનાના વહેણ તમે મૂંગા કેમ છો? અને રાધાની આંખ કા ઉદાસ? વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. તો વાંસળીનો જે સૂર છે એ યમુના નદીના વહેણને પૂછે છે કે તમે મૂંગા કેમ થઈ ગયા? બોલતા કેમ નથી? અને રાધાની જે આંખ છે એ ઉદાસ કેમ છે? અને વહી જતી આ પવનની જે લેરખી છે એ પણ વાંસળીના સૂરને વ્યાકુળ, ઉદાસ કરે છે. અને અહીં આ સાંજનો જે ઉજાસ એટલે કે જે પ્રકાશ એ પણ ધીરે ધીરે સરે છે, પસાર થઈ રહ્યો છે. ત્યારબાદ બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી. બહાવરી, બહાવરી એટલે કે ઉતાવળી. બહાવરી એટલે કેવી? ઉતાવળી, ઝડપથી જતી હોય તેવી. બહાવરી અને વિભાવરી. વિભાવરી એટલે કે રાત્રિ. બહાવરી એટલે ગભરાયેલી, ઉતાવળી. બહાવરી એટલે કેવી? ગભરાયેલી અથવા ઉતાવળી. બહાવરી એટલે કે ગભરાયેલી. બહાવરી એટલે ગભરાયેલી, અને વિભાવરી એટલે રાત્રિ. બહાવરી એટલે ગભરાયેલી અથવા ઉતાવળી, અને વિભાવરી એટલે કે રાત્રિ. બહાવરી વિભાવરી પગલાની લાગણીથી.
રાત રાણી ઝાકળથી નહાય. રાત રાણી એટલે કે રાત્રે જ સુગંધ આપતા ફૂલ. રાતરાણી એટલે શું? રાત્રે જ સુગંધ આપતા ફૂલ. રાતરાણી એટલે રાત્રે જ સુગંધ આપતા ફૂલ. રાતરાણી એટલે રાત્રે સુગંધ આપતા ફૂલ. અને ઝાકળથી, ઝાકળ એટલે કે ઓસ, તુષાર. ઝાકળ એટલે કે ઓસ અને તુષાર. ઝાકળ એટલે ઓસ અથવા તુષાર. ઝાકળ એટલે ઓશ અથવા તુષાર. રાતરાણી ઝાકળથી નહાય. બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાતરાણી ઝાકળથી નહાય. અહીં સાંજનો જે બહાવરી એટલે કે ગભરાયેલી, બહાવરી વિભાવરી એટલે કે ગભરાયેલી રાત્રિના પગલાંની લાગણીથી, એટલે બહાવરી ગભરાયેલી રાત્રિના પગલાંની લાગણીથી એટલે કે સ્પર્શથી રાતરાણી ઝાકળમાં નહાય છે. બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાતરાણી ઝાકળથી નહાય. એટલે કે જે ગભરાયેલી જે રાત્રિના જે પગલાં છે, એટલે રાત્રિ પડે તો એ રાત્રિના પગલાંની, રાત્રિના સ્પર્શથી જે રાતરાણી છે કે જે રાત્રે જ સુગંધ આપતું એક ફૂલ છે. રાતરાણી એટલે શું? રાત્રે જ સુગંધ આપતું જે ફૂલ છે એ રાતરાણી ઝાકળથી નહાય છે. એ ઝાકળમાં નહાય છે એટલે કે ઝાકળરૂપી આંસુ પાડી રહી છે. તો રાતરાણી છે એ ગભરાયેલી રાત્રિના પગલાંથી, એની લાગણીના સ્પર્શથી રાતરાણી ઝાકળમાં નહાય છે. એટલે રાતરાણી પણ જેમ આંખમાંથી આંસુ પાડતી હોય, રડી રહી હોય એવું લાગે છે. મારા માધવને દીઠો છે ક્યાંય? વાંસળીનો સૂર એ પૂછે છે કે મારા માધવ શ્રી કૃષ્ણને ક્યાંય જોયો છે? ઉડતું આવે જો અહીં મોર પીંછતો, તો અમે સાચવશું સુવાળા રંગ. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક અંગ, શામળા તે નામનો મયંક. ઉડતું આવે જો અહીં મોર પીંછતો તો અમે. ઉડતું આવે, ઉડતું ઉડતું જો અહીંયા મોરપીંછ આવે તો, અહીં જો મોરપીંછ ઉડતું ઉડતું આવે તો અમે સાચવશું સુવાળા રંગ, એના સુવાળા રંગને સાચવશું. ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. એટલે વાંસળીનો સૂર પૂછે છે કે જો અહીં મોરનું પીછું ઉડતું ઉડતું આવે તો અમે એના સુવાળા રંગને સાચવશું. અહીં જો મોરનું પીછું ઉડતું ઉડતું આવે તો અમે એના સુવાળા રંગને સાચવશું. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન માથે એ મોર પીંછ રાખતા, પણ કૃષ્ણ ભગવાન મોર પીંછને પણ મોર પીંછ રાખતા. એટલે કહે છે કે કદાચ ક્યાંકથી મોર પીંછ ઉડતું ઉડતું આવે તો એવી અનુભૂતિ થાય કે કૃષ્ણ ભગવાન ક્યાંક અહીંયા જ હશે. એટલે વાંસળીનો સૂર કહે છે કે જો મોરનું પીછું ઉડતું ઉડતું આવશે તો એની સાથેના જે સુવાળા જે રંગો છે એ રંગોને અમે સાચવશું. ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. કે જો અહીં મોરપીંછ ઉડતું ઉડતું આવે તો અમે એના સુવાળા રંગને સાચવશું. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શામના તે નામનો મયંક. મારી તે મોરલી, મોરલી એટલે વાંસળી, મોરલી એટલે શું? વાંસળી. મારી વાંસળીના આભમાં, આભમાં એટલે આકાશમાં, આભમાં એટલે કે આકાશમાં, મારી તે મોરલીના આભમાં ઉગે છે એક, એટલે મારી મોરલી વાંસળીના આભમાં શામના તે નામનો મયંક. મયંક એટલે કે ચંદ્ર. મયંક એટલે શું? ચંદ્ર. મયંક એટલે કે ચંદ્ર. અને શ્યામના, શ્યામ એટલે કે શ્રી કૃષ્ણના નામનો, શ્યામના નામનો એટલે શ્રી કૃષ્ણના નામનો, શ્યામના તે નામનો મયંક એટલે કે કૃષ્ણના નામનો એક ચંદ્ર. શ્યામના તે નામનો મયંક એટલે કે કૃષ્ણના નામનો એક ચંદ્ર. મુરલી એટલે વાંસળી, શ્યામ એટલે કૃષ્ણ, આભમાં એટલે આકાશમાં, અને મયંક એટલે કે ચંદ્ર. મારી તે મુરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો એક મયંક. એટલે મારી મુરલી વાંસળીના આભમાં શ્યામના કૃષ્ણના નામનો એક મયંક એટલે કે ચંદ્ર ઉગે છે.
મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. એટલે મારી મોરલી વાંસળીના આભમાં શ્યામના કૃષ્ણના નામનો એક ચંદ્ર ઉગે છે. એટલે ઉડતું જો આવે મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. કે જો મોરપીંછ ઉડતું ઉડતું આવે તો અમે એના સુવાળા રંગને સાચવશું. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. એટલે મારી વાંસળીના આભમાં કૃષ્ણના નામનો એક ચંદ્ર ઉગે છે. જળમાં તેજ એનું એવું રેલાય હવે, પાતાળે હરિવર પરખાય. જળમાં એટલે કે યમુના નદીના પાણીમાં, જળમાં એટલે યમુનાના જળમાં તે તેજ એનું એવું રેલાય હવે, એટલે કે એનું તેજ એવું રેલાય છે કે હવે. જળમાં તે તેજ એનું એવું રેલાય હવે. એટલે યમુના નદીના જળમાં એનું તેજ એવું રેલાય કે, જળમાં તે તેજ એનું એવું રેલાય હવે. એટલે કે યમુનાના જળમાં એનું તેજ એવું રેલાય છે કે હવે પાતાળે હરિવર પરખાય. પાતાળે એટલે કે પાતાળમાં, પાતાળ એટલે કે પુરાણ અનુસાર પૃથ્વીની નીચે આવેલા 7 લોકમાંનો છેલ્લો લોક. પાતાળ એટલે શું? શબ્દ સમૂહ માટે કે પુરાણ અનુસાર પૃથ્વીની નીચે આવેલા 7 લોકમાંનો એક લોક. પાતાળ એટલે શું? પુરાણ અનુસાર પૃથ્વીની નીચે આવેલા 7 લોકમાંનો એક લોક, એને કહેવાય પાતાળ. હરિવર એટલે કૃષ્ણ. હરિવર એટલે કે કૃષ્ણ. હરિવર એટલે કૃષ્ણ. અને પરખાય, પરખાવું એટલે કે ઓળખાવું. પરખાવું એટલે શું? ઓળખાવું. પરખાવું એટલે કે ઓળખાવું. પરખાવું એટલે ઓળખાવું. જળમાં તે તેજ એનું એવું રેલાય હવે, પાતાળે હરિવર પરખાય. એટલે યમુનાના જળમાં એનું એવું તેજ રેલાયું છે કે હવે હરિવર એટલે કે શ્રી કૃષ્ણ પાતાળમાં સંતાયા હોય એવું લાગે છે. પાતાળે હરિવર પરખાય એટલે કે હવે શ્રી કૃષ્ણ પાતાળમાં સંતાયા હોય એવું લાગે છે, એવું જણાય છે. જળમાં તેજ એનું એવું રેલાય, પાતાળે હરિવર પરખાય. એટલે યમુનાના જળમાં એનું તેજ એવું રેલાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન પાતાળમાં સંતાયા હોય એવું લાગે છે. મારા માધવને દીઠો છે ક્યાંય, કે મારા માધવ કૃષ્ણને ક્યાંય જોયો છે? તો મિત્રો ફરી એકવાર આપણે થોડી નજર કરી લઈએ. વાંસળીનો વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય. તો મિત્રો અહીંયા કૃષ્ણ ભગવાન રિસાઈને ક્યાંય જતા રહે છે. એટલે વાંસળી છે એ કૃષ્ણ ભગવાન સાથે અભિન્ન રીતે જોડાયેલું એક અંગ છે. કોઈ દિવસ છૂટું ન પડે એવું એક અંગ છે. તો વાંસળીના જે સૂર, જે અવાજ છે એને મૂકી અને કૃષ્ણ ભગવાન ક્યાં જતા રહે છે. એટલે વાંસળીનો સૂર, જે અવાજ એ કૃષ્ણ ભગવાનને શોધે છે. એટલે કહે છે કે શ્રી કૃષ્ણની વાંસળીથી છૂટો પડી ગયેલો એક સૂર એ કદમની છાયામાં શ્રી કૃષ્ણને શોધે છે. કારણ કદમની છાયા પર બેસી અને કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા, એટલે કદમની છાયામાં કૃષ્ણ ભગવાનને શોધે છે. ઢૂંઢે કદમની છાય, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય. માર્ગની ધૂળને ઢંઢોળી અને પૂછે છે કે એણે મારા માધવને ક્યાંય જોયો છે? શ્રી કૃષ્ણની વાંસળીથી છૂટો પડી ગયેલો એક સૂર કદમની છાયામાં કૃષ્ણને શોધે છે. માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે કે મારા માધવ કૃષ્ણને ક્યાંય જોયો છે? યમુનાના વહેણ તમે મૂંગા કેમ છો, અને રાધાની આંખ કા ઉદાસ? વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં, સરતી આ સાંજનો ઉજાસ. બહાવરી વિભાવરી પગલાની લાગણીથી રાતરાણી ઝાકળથી નાય, મારા માધવને દીઠો છે ક્યાંય? વાંસળીનો સૂર યમુના નદીના વહેણને પૂછે છે કે હે યમુનાના વહેણ, તમે મૂંગા કેમ છો? તમે બોલતા કેમ નથી? અને રાધાને પણ, કારણ કે રાધાને પણ છોડીને કૃષ્ણ ભગવાન જતા રહ્યા. એટલે રાધા કોણ હતી? કૃષ્ણની પ્રેયસી. એટલે રાધા પણ કૃષ્ણના વિરહમાં દુઃખી છે. એટલે રાધાની આંખ ઉદાસ છે. એટલે રાધાની આંખ ઉદાસ કેમ છે? વહી જતી આ પવનની લેરખી એ વાંસળીના સૂરને વ્યાકુળ કરે.
ઉદાસ કરે છે, દુઃખી કરે છે. અને અહીં સાંજનો ઉજાસ જે પ્રકાશ છે એ પણ સરી રહ્યો છે, ધીરે ધીરે પસાર થઈ રહ્યો છે. બહાવરી વિભાવરી પગલાંની લાગણીથી રાતરાણી ઝાકળથી નાય. એટલે બહાવરી ગભરાયેલી જે રાત્રિના જે પગલાંની લાગણીના સ્પર્શથી જે રાતરાણી કે રાત્રે સુગંધ આપતું એક ફૂલ, એ રાતરાણી એ ઝાકળમાં નહાય છે. ઉડતું આવે જો મોર પીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શામના તે નામનો એક મયંક. જળમાં તે તેજ એનું એવું રેલાય, હવે પાતાળે હરિવર પરખાય. કે અહીં જો મોરનું પીંછ ઉડતું ઉડતું આવે તો અમે એના સુવાળા રંગને સાચવશું. મારી મોરલી વાંસળીના આભમાં શામના એટલે કે કૃષ્ણના નામનો એક મયંક એટલે કે ચંદ્ર ઉગે છે. યમુનાના જળમાં એનું તેજ એવું રેલાય કે હવે હરિવર કૃષ્ણ પાતાળની અંદર સંતાઈ ગયા હોય એવું લાગે છે. મારા માધવને ક્યાંય જોયો છે? તો મિત્રો, આ જે કાવ્ય છે એનો સાર એટલો છે કે માધવને શ્રી કૃષ્ણ ભગવાનને મેળવવા માટે જે વાંસળીનો જે સૂર છે એ સૂરની ઉત્કંઠા તમારા શબ્દોમાં વર્ણવો, એવો મોટો પ્રશ્ન આ કાવ્યમાંથી પૂછાય. તો આપણે છે એ જવાબ એ રીતે લખવાનો છે કે માધવને દીઠો છે ક્યાંય. આ કાવ્યની અંદર વાંસળીનો સૂર એ તીવ્ર ઉત્કંઠના સાથે એ કૃષ્ણની શોધ આદરે છે. આમ તો સૂર અને કૃષ્ણ વચ્ચે અવિનાભાવી સંબંધ છે, એટલે ક્યારેય છૂટા ન પડે એવો સંબંધ છે. છતાં પણ સૂરની માધવ માટેની શોધની જે તીવ્ર ઉત્કંઠતા છે એને લઈ અને બાળકૃષ્ણ સાથે સંકળાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈ અને સૂર પ્રશ્ન પૂછે છે. કોઈએ માધવને દીઠો છે ક્યાંય? પ્રશ્ન પૂછવામાં વ્યાકુળતા છે, દુઃખ છે. કૃષ્ણ ક્યાંકથી તો મળી જશે એવી શ્રદ્ધા છે. ધૂળ કે જે કૃષ્ણની ચરણરસથી પવિત્ર થયેલી છે એને સૌથી પહેલાં પૂછે છે. ધૂળ પાસેથી કશો જવાબ મળતો નથી અને સૌથી પહેલાં ત્યાંથી આગળ યમુનાના વહેણને પૂછે છે. પણ યમુનાના વહેણ મૂંગા જોઈ અને રાધાની આંખની ઉદાસ જોઈ હતાશ થઈ જાય છે. ત્યાં પણ કૃષ્ણ નથી. સાંજના સમયે પવનની ઠંડી લહેરખી સૂરના દિલને વ્યાકુળ કરે છે. તે પણ કૃષ્ણના વિરહમાં ઉદાસ હતી. સાંજનો ઉદાસ હતો. સૂરની વિહવળતા વધી ગઈ. સૂરને હવે થાય છે કે ભલે કૃષ્ણ ના મળે, એમનું મોરપીંછ મળી જાય તો એ કૃષ્ણ મળ્યા બરાબર જ છે. આકાશનો ચંદ્ર પણ વિહવળ એટલે કે દુઃખી છે. એવા સૂરને શ્યામ ભાસે છે, જુએ છે. આમ સજીવ અને નિર્જીવ જળ સ્થળ સર્વત્ર એ સૂર ફરી વળે છે, પણ ક્યાંય માધવ મળતો નથી. તો એવી આ સૂરની ઉત્કંઠા તીવ્ર બને છે. તો મિત્રો, આ કાવ્યની અંદર વાંસળીથી વિખૂટો પડેલો સૂર એ શ્રી કૃષ્ણની જે શોધ કરે છે એ આ કાવ્યની અંદર વર્ણવવામાં આવી છે. તો મિત્રો, અહીં આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ.